નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સીધું અને સટમાં રાજનીતિની અલગ અલગ જગ્યા પરના મુદ્દાઓ પર ચર્ચા કરવી છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન બાદ તેમના દ્વારા માફી માંગવામાં આવી, પરંતુ રોષ હજુ વધારે વકરી રહ્યો છે। આ તરફ સેમ પરિસ્થિતિ સાબરકાંઠામાં પણ જોવા મળી રહી છે અને એ જ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં પણ છે। ઉમેદવારોના નામ તો જાહેર થઈ ગયા, પરંતુ હજુ પણ ઉમેદવારોના નામ બદલવાની માંગ કરવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યા પર આ રોષ ક્યાંક દિવસે ને દિવસે વધતો દેખાઈ રહ્યો છે। અને આ તરફ જો સામેના પક્ષની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ। કોંગ્રેસમાં હજુ 7 ઉમેદવારો જેમના નામ જાહેર કરવાના બાકી છે। પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ જાહેર કરવાના બાકી છે। અનેક અસમંજસતાઓની વચ્ચે અનેક મહત્વના સમાચાર અને ગરમાગરમીના રાજનીતિના સમાચાર વિશે આજે સીધું અને સટમાં વાત કરવી છે। તો લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને આ નજીક આવેલી ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ હાલ ખૂબ વધારે ગરમાઈ રહ્યું છે અને આ ગરમ રાજકારણની વચ્ચે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટથી મહત્વના સમાચાર કે રાજનીતિમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હાલ ચરમસીમાએ પહોંચ્યો। ભાજપ મધ્ય કાર્યાલય ખાતે તાળાબંધી કરવામાં આવી। તાળાબંધીને લઈને કાર્યાલય મંત્રી દશરથસિંહ વાળાનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે કાર્યાલય ચાલુ જ છે, બધા જમવા ગયા છે। રૂપાલા સાહેબ ચૂંટણી લડવાના છે અને જંગી બહુમતીથી તેઓ ચૂંટણી જીતશે પણ ખરા। રાજકોટ ભાજપમાં 2009માં આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ હતી અને ત્યારબાદ 2024માં પરિસ્થિતિનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે। 2009માં ભાજપે કિરણ પટેલને ટિકિટ આપી અને એ વખતે તાળાબંધી થઈ હતી અને ફરી એકવાર એ કાર્યાલય પર તાળું દેખાઈ રહ્યું છે। ત્યારે 1.5 દાયકા બાદ ફરી એકવાર ભાજપના ગઢમાં તાળાબંધી કરવી પડી। ક્ષત્રિય સમાજના વિરોધને લઈને તાળાબંધી કરવામાં આવી કે કેમ અને શું 15 વર્ષ બાદ રાજકોટ ભાજપમાં કોઈ નવા જૂની થશે કે કેમ, અનેક સવાલો થઈ રહ્યા છે। અત્યારે જમવા ગયા, મારી જવાબદારી છે, હું આખો દી બેઠો હોય। હવે બધા 2:30 વાગે ગયા, 2 વાગે આવીને અહીંયા કરીને ગયા। હું હતો 2:30, તમે હું અંદર હતો અને અમે 2 વાગે હા બધા હતા। સેના મહામંત્રી, બંને મહામંત્રી હતા, પ્રમુખ હતા નહીં હતા, હું હતો। આ કેમેરા જોઈ શકો છો, કેમેરા નહીં, કોઈ વસ્તુ કાંઈ બનાવ બન્યો નથી। કાર્ય ચાલુ છે અને રૂપાલા સાહેબ ચૂંટણી લડવાના છે, જંગી બહુમતી જીતવાના છે। પરસોત્તમ રૂપાલા કે જેઓ ભાજપના ઉમેદવાર છે રાજકોટ લોકસભા બેઠક પરથી, તેમને લઈને સતત ક્ષત્રિય સમાજ છે તે વિરોધ કરી રહ્યું છે। જે ટિપ્પણી તેમના દ્વારા કાર્યક્રમની અંદર કરવામાં આવી છે ક્ષત્રિય સમાજને લઈને, તેનો વિરોધ સતત ચાલી રહ્યો છે ને આ વિરોધ છે તે દિવસે ને દિવસે આક્રમક થતો જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાત હવે એટલે સુધી પહોંચી ગઈ છે કે 2009ની અંદર, એટલે કે લગભગ આજથી 1.5 દાયકા પહેલા જ્યારે લોકસભાની ચૂંટણી હતી, કિરણ પટેલ ને ભાજપે ટિકિટ આપી હતી ને ત્યારે જે ભાજપનું કાર્યાલય છે તેને તાળા લાગ્યા હતા। આ 1.5 દાયકા બાદ આનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે, કારણ કે જે પરસોત્તમ રૂપાલાનું મધ્યસ્થ કાર્યાલય છે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર, ત્યાં અત્યારે તાળાબંધી છે તે જોવા મળી છે। આ ખૂબ જ ગંભીર ઘટના છે અને ગંભીર રીતે નોંધ લેવામાં આવે છે, કારણ કે જ્યારે કિરણ પટેલને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે આ પ્રકારની તાળાબંધી ભાજપ કાર્યાલય ખાતે 15 વર્ષ પહેલા જોવા મળી હતી ને ત્યારે કિરણ પટેલની હાર થઈ હતી ને કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી લોકસભાના વિજેતા ઉમેદવાર જોવા મળ્યા હતા। શું ફરી એક વખત જે વિરોધનો વંટોળ છે તે રાજકોટ કે જે ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગણવામાં આવે છે, અહીંયાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વજુભાઈ વાળા કે જેઓ સૌથી વધુ વખત ગુજરાતના નાણામંત્રી રહેવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે, કર્ણાટકના રાજ્યપાલ રહી ચૂક્યા છે, પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જેવા દિગ્ગજ નેતાઓ, કે એવું કહેવામાં આવે છે કે ભાજપ કે જે રાજકોટમાંથી કોઈ પણ ઉમેદવારને જ્યારે ચૂંટણી લડાવે છે ત્યારે તે આપમેળે જીતી જાય છે, ઉમેદવારનું મહત્વ નથી હોતું, એ પ્રકારનું ગઢ રાજકોટને ભાજપનું માનવામાં આવે છે। શું ત્યાં આ ફરી એક વખત પુનરાવર્તન જોવા મળી રહ્યું છે, જે 1.5 દાયકા બાદ જોવા મળી રહ્યું છે? 2014થી વાત કરવામાં આવે તો અહીંયા ખૂબ જ બીજેપી છે તે સ્ટ્રોંગ માનવામાં આવી રહી છે, જ્યારથી કેન્દ્રની અંદર ભાજપની સરકાર બની છે। એવું પણ માનવામાં આવે છે કે ગુજરાતની અંદર પ્રથમ જો કોઈ સીટ ભાજપની આવી હોય વિધાનસભામાં તો તે પણ રાજકોટથી આવી હતી। શું આ તમામ પરિબળો વચ્ચે હવે
2009નું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે, કેમ કે દોઢ દાયકા બાદ એવી હાલત થઈ છે કે જ્યારે ભાજપ કાર્યાલય ખાતે તાળાબંધી થઈ હોય. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અને આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય. ધર્મેશજી, જે પ્રકારની પરિસ્થિતિ દોઢ દાયકા પહેલા થઈ હતી, ફરી એકવાર એનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે કે શું લાગી રહ્યું છે? મહત્વનું કાર્યાલય કહી જી, શકાય કે આપની પાસે કમલમ. આવું છું. જી 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 ધર્મેશજી. રાધા, જે રાજકોટમાં જે બે મહત્વના જે કાર્યાલય છે એમાં સૌથી મહત્વનું જે કાર્યાલય છે કમલમ, એ શીતલ પાર્કમાં છે. જે આખું જેને કહી શકાય કે કમલમ કહેવાય છે, એ શહેરનું આખું એક આખું જે ભાજપનું તમામ જે પ્રદેશથી જે હોય એ હોદ્દેદારો માટેનું આ વ્યવસ્થા છે. પણ 150 ફૂટ રોડ ઉપર, રિંગ રોડ ઉપર જે છે એ ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારિયાનું કાર્યાલય હતું. અને ભાજપે જ્યારે ગુજરાતમાં 26 બેઠકો ઉપર સાંસદના નામ જાહેર થયા વગર જ્યારે ગાંધીનગરથી જે લોકાર્પિત કર્યું હતું, એ કાર્યાલય આજે બપોરે અચાનક બંધ રહેતા, જેને કે ગુજરાત ફર્સ્ટના વિઝ્યુઅલમાં આપ જોઈ શકો છો, આ કાર્યાલય અચાનક કેમ બંધ થયું. ભલે અત્યારે જે બચાવમાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે જમવા ગયા હતા, પણ રાજકોટનો જે ચૂંટણીનો તાસીરિયો એવો છે કે રાત હોય કે બપોર, દિવસ હોય તો રાત, હવે તો દિવસ 35 બાકી રહ્યા છે. અને એ લોકોની શિફ્ટ વાઇઝ 1 થી 2 કાર્યકરો કે અગ્રણીઓ સતત કાર્યાલયમાં રોકાતા હોય છે. દરમિયાન રાજકોટમાં અત્યારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી અનેકવિધ અટકળો તેજ થતી હોય છે, અનેકવિધ વાતો પણ આવતી હોય છે. પરંતુ એવા સમયે 150 ફૂટ રિંગ રોડનું આખા કાર્યાલયને 3 ગેટ ઉપર તાળા મારી અને બહાર નીકળી જવું, ને અત્યારે જે કહી રહ્યા છે કે જમવા ગયા હતા, કોઈ હોટલમાં ગયા હતા, પરંતુ એ એક જેને કહેવાય કે રાજકીય જગતમાં એક ચર્ચાનો વિષય બન્યું છે. એના ખુલાસા તો કદાચ પ્રદેશ કક્ષાએ પણ પૂછશે, જાણશે. પણ જો જમવા જવાના હોય તો આ કાર્યાલય દરરોજ બપોરના સમયે બંધ રહેતું હોય છે. આવું થયું નથી, કારણ કે 12 વાગ્યા સુધી તો પ્રદેશના કેટલાક હોદ્દેદારો અને શહેરના કેટલાક હોદ્દેદારો આ કાર્યાલયમાં હતા. તો અચાનક કેમ બંધ થયું, અને અચાનક જો જમવા ગયા હોય તો દરરોજ જમવા જતા કે નહીં, આ પ્રશ્નો પણ એક ચર્ચામાં છે. અને રાજકીય રીતે અત્યારે રાજકોટની જે સ્થિતિ છે, ક્ષત્રિય સમાજનો જે વિરોધ થઈ રહ્યો છે, એક પછી એક જે વાત બહાર આવતી રહી છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પછી, માફી, સમાધાન, પાછો રોષ, પાછો જેને કહી શકાય કે વિરોધ, આ તમામ વચ્ચે જે મુખ્ય કાર્યાલય, જે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય કહેવાય, ત્યાં 1 થી 2 કલાક જેવા તાળા લાગી જાય, આ એક મહત્વનો પ્રશ્ન સૌરાષ્ટ્રના રાજકારણમાં, રાજકોટના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. બિલકુલ. આની સાથે જે તાળા લાગે છે, અનેક સવાલો પણ સર્જાઈ રહ્યા છે, કારણ કે ચૂંટણી ખૂબ વધારે નજીક આવી રહી છે અને આ સમય છે કે કાર્યાલયો ધમધમતા હોય, ન કે તાળા લગાવવાનો સમય. એટલે છાનું કંઈક છુપાવવામાં આવી રહ્યું, એ પ્રકારની પરિસ્થિતિ આપને લાગી રહી છે? એ રાધા, એમના પક્ષનો મામલો છે. આપણે તો જે જોયું એ બતાડ્યું દર્શકોને કે જે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય કહેવાય, કે જે મોહનભાઈ કુંડારિયા સાંસદ હતા, એમને ટિકિટ કપાઈ, રૂપાલા આવ્યા, અને એવા સમયે જ્યારે કહી શકાય કે આવા સંજોગોમાં જો કાર્યાલયને બપોરના સમયે તાળા હોય, જો દરરોજ જમવા જતાનો રૂટીન ક્રમ હોય તો એ બરાબર હતું. આજે અચાનક કેમ તાળા લાગ્યા, 3 દરવાજા જે છે ત્યાં કેમ તાળા લાગ્યા? જો ગરમીની વાત હોય તો અંદર એસી સહિતની વ્યવસ્થા છે, આપણા સંવાદદાતા ગૌતમ ભેડાએ કહ્યું જ છે, તમામ વ્યવસ્થા છે. અચાનક કેમ તાળા લાગ્યા, આ એક પ્રશ્ન તો છે જ. અને મેં આપને કીધું, સ્ફોટક સ્થિતિમાં રાજકોટની તરેતરેની વાત અવારનવાર રાજકીય રીતે ચર્ચામાં બહાર આવતી હોય છે. રૂપાલાના નિવેદન પછી છેલ્લા 48 કલાકમાં અનેકવિધ વાતો આવે છે, પરંતુ અત્યારે જે જોયું અને આ મહત્વનું જે કાર્યાલય છે એ એકાએક કેમ તાળા લાગ્યા, એ બહુ મહત્વની વાત છે. બીજું રાધા, રાજકોટના ભૂતકાળમાં કાર્યાલયને તાળા એક ઇતિહાસ રચાયો છે, અને એ પણ જગજાણીતી વાત છે કે 2009માં જ્યારે આ એક કાર્યાલયને આખું તાળું લાગવામાં આવ્યું હતું, અને એમાં પણ ઉમેદવારના પસંદગીને અસંતોષ હતો. આ તમામ વસ્તુ જોતા અત્યારે તાળા બંધી જે કાર્યાલય, મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય જે ધમધમતું હોય, પછી એમાં રાતના 2 વાગ્યા હોય કે બપોરે 2 વાગ્યા હોય, તમામ વ્યવસ્થા હોય છે ત્યાં, અને એ કાર્યાલયમાં આજે અચાનક તાળા લાગ્યા છે, એ ચર્ચાનો વિષય તો બન્યું છે. બિલકુલ. અને આ સાથે જો બીજી એક વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને આ તરફ જો એમના કાર્યાલયની વાત કરવામાં આવે તો કાર્યાલયને તાળાબંધી છે. પરસોત્તમ રૂપાલા દ્વારા એકવાર નહીં, વારંવાર માફી માંગી લેવામાં આવી છે, પરંતુ રોષ જે રીતે વધી રહ્યો છે એને લઈને કદાચ આ તાળા લાગ્યા હોય એવું કહી શકાય? ના, એ અત્યારે જે આપણી પાસે ભાજપના સૂત્રો જે છે એમણે જે નિવેદન આપી રહ્યા છે એ કહે છે કે
જમવાની વાત કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ ઉમેદવાર આવશે અથવા અત્યારે ઉમેદવાર છે જ, રૂપાલા છે જ, અને રૂપાલાજીનો પ્રચાર જે દરેક વિધાનસભામાં થતો જ હોય, પણ જે ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય છે એ મોનિટરિંગનું કાર્યાલય હોય છે. એ રાજકોટ શહેરનું આ મુખ્ય કાર્યાલય કહી શકાય, અને સાંસદના જ કાર્યાલયમાં સાંસદનું જ ચૂંટણીના પ્રચારનું મધ્યસ્થ કાર્યાલય જ્યારે લોકાર્પિત થયું હોય ત્યારે એમાં વિરામ ન હોય. એ ચૂંટણીના પરિણામ પછી જ, જેને કહેવાય મતદાન પછી પરિણામની રાહ જોઈએ, પરિણામે પાછું આ ધબકતું રહે, આવો સંજોગો હોય જ, અને આવી એક નીતિ નિયમ બન્યા હોય છે. આવા વખતે જો ભાજપનું આ 150 રિંગ રોડનું કાર્યાલય તમે કહો કે એ 2-3 કલાક માટે તાળા લાગ્યા હોય તો એક ચર્ચાનો વિષય બન્યો છે ને. ભલે અત્યારે એમને કીધું છે જમવા જતા હોય, પણ રૂટીન દરરોજ આ રીતે બંધ રહેતું નહોતું. એ ચોક્કસ વાત પણ બહાર આવી છે. બિલકુલ, આપની પાસે વધુ માહિતી મેળવીશું. જોડાયેલા રહેજો આપ અમારી સાથે. અને લોકસભાની ચૂંટણી, રાજકીય ગરમાગરમીના તમામની વચ્ચે વધુ એક વાર બજર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર, ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે તાળાબંધી મુદ્દે ભાજપની સ્પષ્ટતા. તાળાબંધીને લઈને નેતા રાજુ ધ્રુવનું નિવેદન, બપોરે કાર્યકરો જમવા ગયા હતા તેથી તાળું માર્યું હતું, રાજુ ધ્રુવે કહ્યું. પર આધારિત વાત છે. આ બધા મિત્રો 2 વાગ્યાની આસપાસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં આપણે બધા 2 વાગે મળ્યા. અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા, જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે. અમારા કોષાજી એક મયુરભાઈ શાહ પણ હતા, હું પણ હતો, દર્શનભાઈ હતા. આ બધા લોકો અમે કાર્યાલય હતા, કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા. ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે 2 વાગે જમવાનો રિસેસ પડે. બીજું કે આ બધા લોકોએ જે જોયું, જે સ્થળ દર્શાવ્યું, એકચ્યુઅલી એ ગોડાઉનવાળો વિસ્તાર છે, ત્યાં સામાન વસ્તુઓ રાખે છે. ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી, પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે, ત્યાંથી જ અમે બધા આવજા કરે. આપ બધા પણ ત્યાંથી આવો છો. એટલે આજે કદાચ કોઈ મિત્રની સરસ ચૂકને કારણે ભાગ અલગ વિભાગ જ દેખાડ્યો, અને 2 થી 3 વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે. અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ. અને સાથે ફરી એકવાર બજર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. અને સમાચાર કે જૂનાગઢમાં નવનિર્મિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ઉદ્ઘાટન કર્યું. સાંસદ રાજેશ ચુડાસમાને લઈ CR પાટીલનું નિવેદન. તેમણે કહ્યું કે સાંસદ રાજેશ ચુડાસમાની પસંદગી મોદી સાહેબે કરી છે. 5 લાખની લીડથી તમે જીતાડશો એમને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકો માટે કામ કરવાની ભાવના રાખવાવાળા આ ઉમેદવાર આપ સૌને 3જી વાર મળ્યા છે. મને વિશ્વાસ છે કે 5 લાખની લીડથી દરેક સીટ જીતવાનો આપણો જે સંકલ્પ છે એ તમારા સૌના આશીર્વાદ સાથે, સંતોના આશીર્વાદ સાથે એ ચોક્કસપણે પૂર્ણ થશે. અને ભારતીય જનતા પાર્ટીની 26 સીટ આપણે 5 લાખથી વધુ લીડથી જીતી શકીશું. આ જે જીત હોય છે ને, એમાં જો કોઈ પાયાનું કામ કરી શકતા હોય તો એ બૂથના પ્રમુખો છે. આ બૂથ પ્રમુખોને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કે તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાના ઇલેક્શનો એ તમે ભવ્ય જીત એમાં મેળવી છે. તમે બધાએ મળીને વિધાનસભાના ઇલેક્શનમાં પણ ભવ્ય જીત મેળવી શક્યા છે. આ જીતનો જો યશ કોઈને જતો હોય તો પહેલો યશ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ. તો અલગ અલગ 2 દ્રશ્યો. એક તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તાળાબંધી કાર્યાલય પર કરવામાં આવી છે અને નેતા સાથે વાતચીત કરવામાં આવી. ત્યાં ઉપસ્થિત કાર્યકરો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે બપોરનો જમવાનો સમય હતો. અને આ તરફ ઝંઝાવતી પ્રચારમાં લાગી ચૂક્યા છે. જૂનાગઢને બીજું દ્રશ્ય છે કે જ્યાં કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. એક તરફ જૂનું કાર્યાલય કે જ્યાં તાળા લાગ્યા છે અને બીજું કાર્યાલય કે જૂનાગઢમાં જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાંસદ CR પાટીલ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમના હસ્તે એ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તમામ જે ઉમેદવારો છે તેમને 5 લાખની લીડથી જીતાડવા માટે પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી. અને આ તમામની વચ્ચે વધુ એકવાર બજર વાગી ચૂક્યું છે. એટલે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અને સમાચાર કે લોકસભા ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝાવતી પ્રચાર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કચ્છની મુલાકાતે. ભુજ તાલુકાના માધાપર ખાતે બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉમેદવાર વિનોદભાઈ ચાવડા,
ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપસ્થિત રહ્યા અને સાંસદ, ધારાસભ્ય સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ હાજર. તો મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને સી.આર. પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કચ્છના કાર્યકરોમાં નવો જોમ જુસ્સો પણ જોવા મળ્યો. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશમાં જે વાતાવરણ નિર્માણ કર્યું, રામ મંદિરના નિર્માણ પછી આખો દેશ રામમય બની ગયો હતો. અને હવે જ્યારે ઇલેક્શન છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા ફરીથી જઈ રહ્યા છે, ત્યારે આખા દેશમાં મોદીમય વાતાવરણ બનેલું છે. અને આ વાતાવરણનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે આપણને સૌને મળવાનો છે. કોંગ્રેસ હું ક્યારેય એનું નામ નથી લેતો, પણ એટલા માટે કહું છું કે અવડવામાં છે. ઇલેક્શન લડવું કે ના લડવું, લડવું તો કોની સાથે લડવું, લડવું તો કેટલી સીટ પર લડવું, અને નિશ્ચિત હારની ગેરંટી સાથે જ્યારે લડવા માટે ઉતરે ત્યારે એનું મનોબળ તૂટેલું છે. તો ભારતીય જનતા પાર્ટી અને આ સાથે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર કે પરસોત્તમ રૂપાલાની માફી અને તેમ છતાંય વિવાદનું વંટોળ હજુ પણ યથાવત છે. તેમણે માફી માંગી, પરંતુ રોષ હજુ યથાવત. સોશિયલ મીડિયામાં રાજપૂત સમાજનો ઉગ્ર વિરોધ. રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો બોયકોટ. તો ગુજરાત બાદ હવે દેશભરમાં આ વિરોધનો વંટોળ વ્યાપ્યો છે. સોશિયલ મીડિયા પર #રાજપૂત બોયકોટ બીજેપી ટ્રેન્ડિંગમાં હાલ ચાલી રહ્યું છે અને દેશભરમાં આ વિરોધ ફેલાયો છે. રૂપાલા કે જેમના દ્વારા માફી માંગવામાં આવી છે, પરંતુ માફી માંગ્યા બાદ પણ આ વિવાદ શમ્યો નથી. આ વિવાદનો વંટોળ હજુ પણ યથાવત છે. પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગી લેવામાં આવી ત્યારબાદ પણ અને વધુ એકવાર બજર વાગ્યું. વધુ મહત્વના સમાચાર કે ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, એક ક્ષત્રિય સમાજના વિરોધનો મામલો હજુ યથાવત. પરસોત્તમ રૂપાલાએ બોલવાનું ટાળ્યું છે. રાજકોટમાં એક કાર્યક્રમમાં રૂપાલા ગયા હતા અને રૂપાલાએ માફી માંગ્યા પછી પણ સમાજમાં રોષ છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. એના કાર્યાલય હું કેવડાવું તમને આપે. અને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના 3 લોકોની ધરપકડનો મામલો સામે આવ્યો છે. રાજપૂત સમાજ અગ્રણી મહેશ રાજપૂતનું નિવેદન. પ્રદ્યુમનનગર પોલીસે કરેલી ધરપકડને લઈને સમાજમાં રોષ છે. મહેશ રાજપૂતે કહ્યું કે પોલીસે ન્યાયિક કાર્યવાહી નથી કરી. આ સાથે તેમણે કહ્યું કે શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકો સામે પગલાં કેમ નથી લેવામાં આવ્યા. જે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થવો જોઈએ, તેના બદલે તેની અંદર પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ડેમેજ પ્રોપર્ટી એક્ટ ડેમેજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું એ ક્યારે લાગુ પડે કે જ્યારે કોઈ સરકારી કચેરીને નુકસાન કર્યું હોય, સરકારી વાહનને નુકસાન કર્યું હોય તો એ લાગુ પડે. એના બદલે આ પુતળા દહનની અંદર જે અત્યારથી વર્ષોથી આપણે જોતા આવી છે, માત્ર જાહેરનામાનો ભંગ અને એ રીતે ગુનો દાખલ થતો હોય છે. પણ આની અંદર આ કલમો મારવામાં આવી છે. એટલે માત્ર ને માત્ર રાજપૂત સમાજનું જે આંદોલન છે એને કેમ દામી દેવું અને કેમ જેલ ભેગા કરવા કે જેથી બીજા અન્ય લોકો દબાઈ જાય. પણ અંગ્રેજો અને આ દેશને આઝાદી દેવડાવવામાં રાજપૂતો લડ્યા. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી હજુ યથાવત છે અને આ મુશ્કેલીમાં વધારો થયો. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત છે. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજકોટ આવશે. મહિપાલસિંહ મકરાણા રાત્રે રાજકોટ આવે તેવી સંભાવના છે. મહાસંમેલન અંગે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તેઓ ચર્ચા કરશે. આ રોષ હજુ વધી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં એ સાથે વધારો પણ થઈ રહ્યો છે અને આ વિરોધ યથાવત છે. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યારે આ તમામની વચ્ચે રાજકોટ આવવાના છે અને મહિપાલસિંહ મકરાણા રાત્રે રાજકોટ આવે તેવી સંભાવના છે. અને વધુ માહિતી મેળવીશું આ જ મુદ્દે. આપણી સાથે ધર્મેશ વૈદ્ય જોડાયા છે. ધર્મેશ, આ વિરોધ હજુ પણ યથાવત છે અને આ વિરોધની વચ્ચે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકોટ આવશે. રાધા, કહી શકાય કે જે વિડીયોવાળા દ્વારા માફી
ગોંડલની બેઠકમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ કરણી સેના અને જે ક્ષત્રિય સમાજે જે વિરોધનો વંટોળ રૂપાલા સામે છોડ્યો છે એમાં એક જ માગણી છે કે એમની ટિકિટ રદ કરો. આ ટિકિટ રદ કરવાનું જે વિરોધ છે એ માત્ર હવે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પૂરતો નથી, પણ રાજ્ય બહાર દેશવ્યાપી પણ અત્યારે આપણે જોયું એ રીતે નીકળી ચૂક્યો છે. અને એવામાં કરણી સેનાના જે મહત્ત્વના કહી શકાય એ પ્રદેશ હોદ્દેદાર જે રાજકોટ આવી રહ્યા છે અને ત્યાં મોટું સંમેલન થાય તેવી તૈયારીઓ અત્યારે તેજ બની છે. એનો મતલબ એમ છે કે હવે આ જે વિરોધ છે એને અલગ અલગ સ્વરૂપમાં બેઠકો, સભાઓ, આ સ્વરૂપમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ અને કરણી સેના એક મોરચો માંડ્યો છે. અને એની ગઈકાલે જ એમના જે અગ્રણીઓ હતા અને નિવેદન હતા કે માફી બિલકુલ નહીં, 50 વાર નહીં, 500 વાર નહીં, પણ ટિકિટ ભાજપ આને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે. અને એને જ કારણે અત્યારે મહિપાલસિંહ મારકના જે કહી શકાય એ રાજકોટ જ્યારે આવવાના છે ત્યારે એમની તૈયારીઓ અત્યારે કરણી સેનાના અગ્રણીઓ કરી રહ્યા છે. કદાચ એક મોટું સંમેલન ગુજરાત વ્યાપી રાજકોટમાં પણ બોલાવાય તેવી શક્યતા પણ દર્શાવાઈ રહી છે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગતો બદલ. તો પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અને આ વધારો સતત વધી રહ્યો છે અને રૂપાલાનો જે વિરોધ છે એ વિરોધ યથાવત છે. ત્યારે કરણી સેનાના અધ્યક્ષ કે જેઓ રાજકોટ આવશે, બેઠકમાં ભાગ લેશે, આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર નજર વાગી ચૂક્યું લોકસભાની ચૂંટણીને લઈને ગરમાગરમીના માહોલની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર કે પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ યથાવત છે. અમદાવાદના ગુવા ખાતે રાજપૂત સમાજના આગેવાનોની બેઠક, મહિલા અને પુરુષ આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા. રૂપાલાએ કરેલી ટિપ્પણીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. રાજપૂત સમાજમાં હજુ પણ રોષ છે. આજે જે છે બોપલ ગુમા રાજપૂત સમાજની અગત્યની મિટિંગ મળી. બિલકુલ જોઈ શકાય છે કે તમામ જે મહિલા અને પુરુષ આગેવાનો છે તેઓ જે છે આજે બોપલ વિસ્તારમાં એકઠા થયા છે. આ સમસ્ત જે પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. રાજપૂત સમાજમાં હજુ પણ રોષ છે. આજે જે છે બોપલ ગુમા રાજપૂત સમાજની અગત્યની મિટિંગ મળી. બિલકુલ જોઈ શકાય છે કે તમામ જે મહિલા અને પુરુષ આગેવાનો છે તેઓ જે છે આજે બોપલ વિસ્તારમાં એકઠા થયા છે. આ સમસ્ત જે રાજપૂત સમાજ છે જેમાં જે વિરોધનો વંટોળ છે તેમાં જે છે તેમણે પણ સૂરમાં સૂર પરોવ્યો છે. આ સમસ્ત સમાજ જે છે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને તેને ટિકિટ તેમની રદ થાય, તેઓ ચૂંટણી ન લડે તેવી તેમની માંગણી છે. આપણી સાથે આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું. આજે મહત્વની મિટિંગ અને શું નિર્ણય લેવાયો? અમે એ નિર્ણય લીધો છે કે અમે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ એમને કપાય, એની ટિકિટ મળે નહીં અને ક્યાંય પણથી ન લડે, અહીંથી પણ નહીં, વડોદરાથી પણ ન લડે, એવો અમારો સ્ટ્રોંગ ઓપિનિયન છે. અને આ અમે એના માટે મોટા આંદોલન કરવા પણ જઈ રહ્યા છીએ જો આ હાઈકમાન્ડ એનો નિર્ણય જલ્દીથી નહીં લેતો. એમને જે ટિપ્પણી કરી છે જેનાથી આપણી લાગણી દુભાઈ, અને બીજી વાત એ કે એઓ માફી પણ માગી ચૂક્યા છે. માફી માગવાથી કંઈ નથી થતું. આજે હું કોઈને લાફો મારીને એમ કહું કે સોરી, તો એ વસ્તુ ક્ષમ્ય નથી. બરોબર, તો એના માટે અમારે આજે આ બોલ્યા છે, કાલે બીજા બોલશે. આજે અમે માફી આપી દઈશું. ક્ષત્રિય સમાજની હંમેશા એવી રહી છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, અને અમે જો આજે માફ કરતા હતા 1000 વખત માફ કરી ચૂક્યા છે, પણ હવે માફ કરવામાં નહીં આવે. આને લીધે બીજા પણ બોલશે. આજે જો આને માફ કરી દઈશું બીજા પણ ઊભા થશે. માફ કરવામાં નહીં આવે. અસ્મિતાનો સવાલ છે. આજે તમે જોયું હશે કે સંપૂર્ણ ગુજરાતમાં જેટલા વિરોધ થઈ રહ્યા છે એનાથી તમામ સમાજ પણ એ નોટિસ કરશે કે ક્ષત્રિય સમાજ અસ્મિતા અને સ્વાભિમાન માટે આટલી લડત આપી શકે છે. કોઈ પણ બીજી માંગ નથી. સમાજના સ્વાભિમાન માટે એક જ માંગ, રૂપાલાની ટિકિટ રદ. ગમે ત્યાંથી કોઈ પણ જગ્યાએથી લડી ના શકવો જોઈએ. બિલકુલ. તો રૂપાલાની તેમને જે ટિકિટ મળી છે તે રદ થવી જોઈએ. તો સમસ્ત જે સમાજ છે તેની માંગણી છે. આ તરફ મહિલા આગેવાનો પણ છે, તેમની સાથે વાત કરીશું. તેમનામાં પણ રોષ છે. બેન, શું કહેશો? ખાસ કરીને એક જ વસ્તુ, પુરુષોત્તમભાઈને ટિકિટ ન મળવી જોઈએ એટલે ન મળવી જોઈએ. એવું નથી કે ખાલી રાજકોટથી, પણ કોઈ પણ જગ્યાએથી એમની ટિકિટ રદ કરવામાં આવે. એમને જે નિવેદન આપ્યું છે તમે કઈ રીતે જુઓ છો? ખૂબ જ દુઃખ લાગ્યું છે. એક રાજપૂતાણી થઈને આ અમારાથી સહન જ નથી થતું. એ યોગ્ય જ ન કહેવાય કે કોઈ રાજપૂતાણી વિશે આ શબ્દ બોલી શકે. બેન, હજી સુધી આટલો બધો વિરોધ છે છતાંય હજુ હાઈકમાન્ડ તરફથી રૂપાલાજીને લઈને કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આવ્યું. કઈ રીતે જુઓ?
એ તો બહુ ખરાબ વસ્તુ છે કે જ્યારે નારી શક્તિની પૂજા આ દેશમાં થતી હોય છે અને જ્યારે નારી શક્તિ વિરુદ્ધ આવા ભાષણો આપવામાં આવે કે જ્યારે હાથમાં માઇક આવે ને કોઈ સત્તા આવી જાય એટલે મન ફાવે એમ બેફામ જે વસ્તુ બોલાતી હોય છે તો એ તો ખરેખર બહુ જ ખરાબ વસ્તુ છે. અને જો નારી શક્તિને આપણે વંદના કરતા હોય તો આ એક મુદ્દો એવો છે કે જે આપણે ખરેખર વિચારવા જેવો છે કે આપણને ક્યાં સુધી આપણને ફાયદો થઈ શકે છે આ રીતના એમ. એટલે આ વસ્તુ તો બહુ જ ખોટી થઈ છે ને બહુ જ દુઃખ લાગ્યું છે. જો કે રૂપાલાના તરફથી કોઈ સર્ટિફિકેટની જરૂર નથી કે ક્ષત્રાણી કેવી હોય, રાજપૂતાણી કેવી હોય, એ તો સૂરજ જેવું છે કે સૂરજની એક આગવી પ્રકાશ છે, એનું તેજ છે, એવું અમારું તેજ છે. પણ એની જે ખરાબ માનસિકતા છતી થઈ છે, જે બધાની વચ્ચે જે આવું બોલવામાં આવ્યું છે એનું દુઃખ લાગ્યું છે. બાકી એના સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. અમે છીએ સારા અને રહેવાના જ છીએ સારા. ટિકિટ કેન્સલ થાય, આપ શું કહેશો બેન? યુવા વર્ગમાં પણ રોષ. હું આ નેક્સ્ટ જનરેશન માટે હું સારું ઓર્ગેનિક પોલિટિક્સ માગું છું. આ અત્યારે જે બેડ પોલિટિક્સ જે રૂપાલા રમે છે અને જે અમારા સમાજની જે સ્ત્રીઓ માટે જે એમને શબ્દો વાપર્યા છે કે એમના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, એટલે મારા મમ્મીએ જે કીધું એ, પણ એની ટિકિટ રદ થવી જોઈએ. એ ના આવવો જોઈએ પોલિટિક્સમાં, નકર આ આગળની જનરેશન માટે બહુ ખરાબ વસ્તુ થશે. આપે નિર્ણય કર્યો છે કે રોષ છે આપે વ્યક્ત કર્યો, પણ હવે આગામી આપના એક્શન શું રહેશે? કારણ કે હજુ સુધી કોઈ નિર્ણય નથી. એટલે આગામી ધોરણે અમારા ભાઈઓ બધા તૈયારી કરી જ રહ્યા છે, બધા મળીને કે આવેદનપત્ર કલેક્ટર સુધી પહોંચશે એમ. 4 જગ્યાએ ઓલરેડી આપી દીધું છે આવેદનપત્ર. આપણે બોપલ, કાટલોડિયા, નારોલ અને વેજલપુર બધી જગ્યાએ અમે લોકો આવેદનપત્ર પોલીસ સ્ટેશનમાં આપી આવ્યા છીએ. શું કહેશો આપ? હા, રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જ જોઈએ, થવી જ જોઈએ, થવી જ જોઈએ. બસ અમારી એક જ માંગ. એક જ માંગ છે કે હવે ટિકિટ રદ થાય અને સમસ્ત જે રાજપૂત સમાજ છે તેની સાથે હવે જે છે બોપલ ગુમાનો રાજપૂત સમાજ પણ આજે એકઠો થયો છે ને એક જ સુરે એક જ વાત છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય અને તેમને ચૂંટણીનો તેમને ન લડવા દેવામાં આવે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આ રોષ હજુ પણ યથાવત છે અને દિવસે ને દિવસે વધી રહ્યો છે. રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી, પરંતુ રોષ શમવાનું નામ નથી લેતો. ના તરફ રાજકોટની પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, કાર્યાલય પર બપોરે તાળા લગાડવામાં આવ્યા હતા. અનેક તર્ક વિતર્કો, અનેક સવાલ અને રાજનીતિના અનેક મહત્વના સમાચાર તમામ આપ સુધી પહોંચાડતા રહીશું. અને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. તો સીધો અને સટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.